શ્રી અરણ્યકાંડ સર્ગ 18। કામથી મોહિત થઈ ગયેલ શૂરપંખા પ્રત્યે તેનો ઉપહાસ ઉઠાવતા રામે કહ્યું, હે કલ્યાણી, હું તો સીતાને વરી ચૂક્યો છું. તે મારી પત્ની છે અને સતત મારી સાથે રહેવાથી મને અતિ પ્રિય છે. તેથી મને વરવાથી તને કોઈ જાતનું સુખ મળશે નહીં. અગર તારે ઉત્તમ પતિને પામવાની ઈચ્છા હોય તો આ મારો નાનો ભાઈ લક્ષ્મણ હમણાં સ્ત્રી વિનાનો એકલો જ છે. તે સ્વરૂપવાન, વીર્યવાન અને અતિ પરાક્રમી છે અને વનમાં તેને ઘણા વર્ષોથી સ્ત્રી સુખ ભોગવ્યું નથી. તેથી તું એની પાસે જા, તારા સ્વરૂપને યોગ્ય પતિ થશે. તરત જ શૂરપંખા લક્ષ્મણ પાસે ગઈ અને કહેવા લાગી કે હે લક્ષ્મણ, હું તારા રૂપને યોગ્ય પત્ની થઈશ. તું મને સ્વીકારી લે. પછી ચાલ, આપણે રામને છોડીને દંડકારણ્યમાં દોડી જઈએ. લક્ષ્મણે શ્રીરામનો સઘળો સંવાદ સાંભળ્યો હતો. આથી તેણે હસતા હસતા કહ્યું કે રાતા કમળના વર્ણ જેવી રૂપાંગના, હું તો માત્ર મારા મોટા ભાઈનો સેવક જ છું. જો તું મારી પત્ની બનીશ તો તારે પણ મારા ભાઈ ભાભીની સેવામાં રત રહેવું પડશે. આથી તું મને પરણીને સુખી નહીં થાય. માટે તું મારા મોટા ભાઈને જ પતિ બનાવી લે. તું એમની નાની પત્ની બનીને રહેજે. પછી તે કદરૂપી સીતાનો ત્યાગ કરી દેશે અને તારામાં આસક્ત થઈને જ રહેશે. લક્ષ્મણના આવા વચનોનો મર્મ સમજવાની જેની શક્તિ હોય તે જ સમજી શકે. રામ તરત જ સમજી ગયા હતા. લક્ષ્મણ પાસેથી શૂરપંખા રામ સામે જોવા લાગી. તે તેમના મોહને લીધે હણાઈ ગઈ હતી. તે શૂરપંખા તરત જ પાછી વળી અને સીતા સહિત બેઠેલા રામ પાસે ગઈ. પછી તે થોડા ક્રોધિત અવાજે બોલી, અલ્યા રામ, આ તારી કદરૂપી ડોસી જેવી લાગતી સીતા તારી પાસે બેઠી છે. આથી તું મારો સ્વીકાર કરતા ડરી રહ્યો છે. માટે હું સીતાનો જ નાશ કરીશ. તારા જોતા જ હું તારી સીતાનું ભક્ષણ કરી જઈશ. પછી હું તારી પત્ની બનીને તારી સાથે જ રહીશ. આમ કહીને શૂરપંખા સીતાને પકડવા માટે આગળ વધી. આથી રામે મોટો હોકાટો કર્યો. આથી શૂરપંખા ઊભી રહી ગઈ. પછી લક્ષ્મણને કહ્યું, હે સૌમિત્ર, આવી અનાર્ય અને ભયાનક સ્ત્રી સાથે નકામી વાતો કરવી ન જોઈએ. આપણે હમણાં જ હસ્તામાંથી ખસતું થતા જોયું. તે દુષ્ટ તો સીતાનું ભક્ષણ કરવાને તૈયાર થઈ ગઈ. તેને તો મૃત્યુ આપવું જોઈએ, પણ સ્ત્રી હોવાથી આપણે તેનો વધ કરીશું નહીં. માટે હે ભાઈ, તું આ હાથણી જેવી મંદોન્મત્ત સ્ત્રીના નાક કાન કાપીને તું એને કદરૂપી બનાવી દે અને અહીંથી કાઢી મૂક. આથી તેનો ગર્વ ઓગળી જાય. શ્રી રામની આજ્ઞા થતાં જ લક્ષ્મણે ભયાનક ક્રોધ ધારણ કરીને મ્યાનમાંથી તલવાર કાઢી અને તે રાક્ષસીના વાળને પકડીને તેના નાક કાન કાપી નાખ્યા. કુરૂપ રાક્ષસી અતિ ભયાનક ભાસવા લાગી અને લોહીથી તેનું શરીર ભીંજાઈ ગયું. પછી ભયાનક ચીસો પાડતી, રાડા રાડ કરતી તે રાક્ષસી વનમાં ભાગી ગઈ.